સૌ જાણીએ છીએ કે અત્યારે જે આપણું ચૂંટણી પંચ છે તેના દ્વારા SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સઘન સુરક્ષા જે કાર્યક્રમ છે તે શરૂ છે, જેમાં BLO ઘરે ઘરે આવીને જે ફોર્મ છે તે આપી રહ્યા છે અને સોશિયલ મીડિયાના મારફતે ફોર્મ ભરવા માટેની જુદી જુદી જે રીતો છે એ આપવામાં આવી છે, જેના કારણે હજુ પણ ઘણા બધા લોકો કન્ફ્યુઝ છે કે આ ફોર્મ કઈ રીતે ભરવું. ઘણા બધી BLO જે છે એક ફોર્મ દઈ ગયા છે, ઘણા BLO બે ફોર્મ દઈ ગયા છે, પણ જેટલા ફોર્મ આવેલા હોય એટલો આપણે ચિંતા કરવાની જરૂર નથી. એક ફોર્મ આવેલું હોય તો આપણે એક ફોર્મ ભરી નાખવાનું, BLO એ ફોર્મ તમારું લઈ લેશે અને પછી બીજું ફોર્મ ભરીને એ તમને આપી દેશે. ટૂંકમાં એક ફોર્મ આપણે રાખવાનું છે અને એક ફોર્મ જે છે એ BLO પોતે લઈ જશે અને ત્યાં જમા કરાવશે. મિત્રો, આ પહેલા રાઉન્ડની જે પ્રક્રિયા છે તેમાં કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ BLO ને આપવાના નથી, ફક્ત ને ફક્ત ફોર્મ જ ભરવાના છે. તો આ ફોર્મ કઈ રીતે ભરવાના છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું આપને જણાવીશ. સૌથી પહેલા છે A કેટેગરી. A કેટેગરીમાં એવા લોકો આવે છે કે જેની ઉંમર 29 વર્ષ કે તેથી વધારે હોય છે, એટલે 29 વર્ષથી ઉપરના લોકો છે તેને A કેટેગરી લાગુ પડશે. આ A કેટેગરી વાળાની જે ફોર્મ છે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દરેક ફોર્મ ની અંદર A B C D E F તમામ ફોર્મમાં ઉપરની જે વિગત છે એ તો બેઝિક માહિતી છે, એ તો તમામ લોકોને પોતાની માહિતી ભરવાની છે, જેમાં જન્મ તારીખ છે, આધાર નંબર, મોબાઈલ નંબર, પિતા અને વાલીનું નામ છે, પિતા અથવા વાલીના જો ચૂંટણી કાર્ડના નંબર હોય તો, અને માતાનું નામ છે, માતાના ઓળખપત્ર નંબર હોય તો નાખવાના છે, ફરજિયાત નથી. પતિ હોય તો પત્નીનું નામ અને પત્ની હોય તો પતિનું નામ, અને ચૂંટણી જે કાર્ડ નંબર છે પતિ અથવા પત્નીના ફરજિયાત નથી. એટલે ઉપરની માહિતી જે તમામ ફોર્મની અંદર કોમન રહેશે. જેનું ફોર્મ છે ઉપર નામ લખેલું જ હશે, જેનું ફોર્મ હશે એની જ વિગત ભરવાની છે. મુખ્ય મુદ્દો છે એ નીચેનો છે, જેની અંદર લખેલું છે કે ડાબી બાજુ ફોર્મની અંદર જે ઊંધા તરફ જે કોલમ આપેલી છે કે છેલ્લા SIR ની મતદાર યાદીમાં મતદારની વિગતો, એટલે 29 વર્ષથી ઉપરના જે લોકો હશે જેનું નામ 2002 ની મતદાર યાદીમાં હશે તેમને તેમની ડિટેલ 2002 ના જે યાદી હશે તે મુજબ જ લખવાની છે. તે મુજબ એનું ચૂંટણી કાર્ડ નંબર, એના સંબંધી એટલે પતિ, પત્ની, માતા અથવા પિતા કોઈનું પણ નામ, એનો જિલ્લો, એનું રાજ્ય, એનું વિધાનસભા મત વિસ્તાર અને એનો મત વિભાગનો નંબર, ભાગ નંબર આ તમામ લખવાનું છે, અને અનુક્રમ નંબર. આ વિભાગ A કેટેગરી વાળા છે એને ભવિષ્યમાં, એટલે અત્યારે BLO ને કોઈ ડોક્યુમેન્ટ આપવાના નથી, પરંતુ ભવિષ્યની અંદર જ્યારે આ રિવિઝન પ્રક્રિયા, આ બીજી પ્રક્રિયા પૂરું થશે પછી આ જેના નામ 2002 માં પણ છે અને અત્યારે પણ છે એને કોઈ પણ જાતના પુરાવા બીજા રાઉન્ડમાં આપવાના રહેતા નથી. હવે આપણે વાત કરીશું B કેટેગરીનું ફોર્મ કઈ રીતે ભરવું. B કેટેગરીમાં એવા લોકો છે કે જેની ઉંમર તો 29 વર્ષથી ઉપર છે, પણ 2002 ની જે યાદી છે એમાં પોતાનું નામ નથી. આ પોતાને જ લાગુ પડશે, એમાં માતા પિતા અથવા એમનું નથી, પોતાનું નામ નથી. તો એવા લોકોને મેં તમને કીધું એ પ્રમાણે ઉપરની વિગત છે તો સેમ ટુ સેમ જ ભરવાની છે, પરંતુ નીચે જે બે ખાના આપેલા છે લેફ્ટ અને રાઈટ, આ બંને ખાનાઓમાં કોઈ પણ પ્રકારની માહિતી લખવાની નથી. નોટ અવેલેબલ એને લખી દેવાનું છે, કોઈ પણ પ્રકારની માહિતી લખવાની નથી. જે આવા લોકો છે જે 29 વર્ષથી ઉપરના તો છે પરંતુ 2002 માં એમનું નામ મળતું નથી, એમને ભવિષ્યમાં એટલે કે 1-2 મહિના પછી જયારે આ પ્રક્રિયા પૂરી થશે પછી એમને લેટર આવશે અથવા કોઈ પણ માધ્યમથી BLO ના માધ્યમથી જણાવવામાં આવે ત્યારે 12 પુરાવાઓ પૈકી એક પુરાવો આપવાનો રહેશે. હવે આપણે વાત કરીશું C કેટેગરી. આ સ્ક્રીન ઉપર ફોર્મ જોઈ શકો છો. C કેટેગરીમાં એવા લોકો છે કે જેની ઉંમર 29 વર્ષથી નીચે છે, એટલે 21 થી લઈ અને 29 વર્ષથી વચ્ચેના છે, અને તેમના માતા પિતાના નામ 2002 ની જે છે એ મતદાર યાદીમાં છે, 2002 નું જે છે શેડ્યુલ એમાં એમના નામ છે. એમને ઉપરની વિગત તો બધા લોકોની કોમન જ છે, પણ નીચેના જે બે ખાના આપેલા છે એમાં ઊંધા હાથ તરફનો લેફ્ટ સાઈડ નો ખાનો છે એમાં કોઈ માહિતી ભરવાની નથી, પરંતુ સીધા હાથ તરફના જે ખાના છે જેમાં 2002 ની યાદી મુજબ માતા પિતા, દાદા દાદી અથવા કોઈ પણ એક જે છે એનું નામ આપણે લખવાનું છે. અને ભવિષ્યમાં જ્યારે ડોક્યુમેન્ટ આપવાની વાત આવે ત્યારે મતદારના પિતાના, મતદારના પોતાના એટલે પોતે જે છે એમનું એક પુરાવો ભવિષ્યમાં આપવાનું રહેશે. હવે આપણે વાત કરીશું D કેટેગરી. D કેટેગરીમાં એવા લોકો છે કે જેની ઉંમર 29 વર્ષથી નીચે છે અને માતા પિતાના નામ 2002 ની યાદીમાં નથી મળતા, છે જ નહીં નામ. તો આવા લોકોને ઉપરની માહિતી તો તમામ લોકોને એક જ છે, બેઝિક છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવશે નહીં, પરંતુ નીચે જે બે ખાનાઓ છે લેફ્ટ અને રાઈટ, સીધા હાથ તરફ અને ઊંધા હાથ તરફ, આ બંને ખાનાની અંદર કોઈ પણ માહિતી ભરવાની નથી. એટલે આપ જ્યારે ફોર્મ ભરો ત્યારે પહેલા ઉંમર જોઈ લેવાની કે આપણી ઉંમર કેટલી છે. આપણે A માં આવીએ છીએ, B માં આવીએ છીએ, C D F માં કોમાં એમાં આવીએ છીએ, અને પછી એ પ્રમાણે આપણે ફોર્મ ભરવાનું રહેશે. એટલે D કેટેગરીમાં માતા અથવા પિતા કોઈ પણ માહિતી છે નહીં તો એમાં બંને ખાના ખાલી રાખવાના છે, અને ભવિષ્યમાં
જ્યારે ડોક્યુમેન્ટ આપવાની વાત આવે ત્યારે મતદારનો પોતાનો અને તેના માતા અથવા પિતાનો બાળ પુરાવા પૈકી 2 પુરાવા આપવા જરૂરી રહેશે. આપણે વાત કરીશું ઈ કેટેગરી, કે જેમાં ઉંમર છે 22 વર્ષથી નીચે છે, 18 થી લઈને 22 વર્ષના લોકો છે અને એમના માતા પિતાનું નામ 2002 ની મતદાર યાદીમાં છે તેવા લોકો માટેનું આ ફોર્મ છે કેટેગરી ઈ. આમાં ઉપરની વિગત જેમ આપણે બતાવ્યું અગાઉ એ પ્રમાણે સેમ ટુ સેમ રહેશે, જે તે મતદારનું નામ જ લખવાનું છે, પરંતુ નીચે 2 ખાના છે. એમાં ઊંધા હાથ તરફનો જે ખાનો છે એમાં કશું લખવાનું છે નહીં, પરંતુ સીધા હાથ તરફ જે ખાનું છે સંબંધીનું, જે છેલ્લા એસઆઈઆર માં નામની કોલમ આપેલી છે તેમાં માતા અને પિતા બંનેના નામ લખવાના છે. એટલે પહેલે પિતાનું નામ લખી પછી ડેશ મારી દેવાનું અને પછી માતાનું નામ લખવાનું. એ રીતે એના પછીના ખાનામાં બંનેના ચૂંટણી કાર્ડ નંબર જો હોય તો બંનેના લખવાના, ના હોય તો ફરજિયાત કોલમ નથી. સંબંધીમાં નામમાં માતા અને પિતા ડેશ મારીને, સંબંધમાં પણ માતા પિતા આવશે, જિલ્લો, રાજ્ય, વિધાનસભાનું નામ અને વિધાનસભા વિસ્તાર આ પણ સેમ. અને આવા જે લોકો છે જેની ઉંમર 18 થી લઈને 22 વર્ષની છે અને માતા પિતાનું નામ બંનેનું નામ 2002 ની યાદીમાં છે, એમાં મતદારનો પોતાનો એક પુરાવો ભવિષ્યમાં આપવાનો રહેશે. આપણે જે છેલ્લી કેટેગરી છે એફ કેટેગરી, એફ કેટેગરીની આપણે વાત કરીએ તો જેની ઉંમર 22 વર્ષથી ઓછી છે અને માતા અને પિતા બંનેના નામ મતદાર યાદીમાં નથી, એટલે કે 2002 ની મતદાર યાદીમાં બંનેના નામ નથી, એવા લોકો માટે આ કેટેગરી એફ છે. એફ કેટેગરીમાં પણ જેમ આપણે અગાઉ વાત કરી તેમ ઉપરની વિગત તો બધામાં સેમ રહેશે, પરંતુ નીચે જે 2 ખાના આપેલા છે લેફ્ટ અને રાઈટ સાઈડ, બંનેમાં કોઈ પણ પ્રકારની વિગત લખવાની નથી. આ સ્ક્રીન ઉપર આ તમામ ફોર્મ જોઈ શકો છો, A B C D E F તમામ ફોર્મ આપણે વારાફરતી બતાવ્યા છે, આમાં કોઈ વિગત લખવાની નથી. પરંતુ જ્યારે ભવિષ્યમાં ડોક્યુમેન્ટ આપવાની વાત આવે તો એમાં મતદારનો પોતાનો એક પુરાવો તેમજ માતા અને પિતા બંનેના પણ એક પુરાવા આપવાના રહેશે. પછી મહત્વની વાત એ પણ છે કે ઘણીવાર એવું પણ બને કે 2002 ની મતદાર યાદીમાં કોઈ એક નામ છે, માતાનું છે અથવા પિતાનું છે, તો પછી આ સીધા હાથ તરફનો જે ખાનો છે એમાં કોઈ પણ એકની વિગત જો હોય તો આપણે લખી શકાય. તો મિત્રો આ એસઆઈઆર ની આખી માહિતી જે આપને આપવામાં આવી છે, ખાસ કરીને A B C D E F કેટેગરી કઈ કહેવાય, એમાં કયા કયા ભવિષ્યમાં ડોક્યુમેન્ટ આપવામાં આવશે, આ તમામ માહિતી આપને આપવામાં આવી છે. મને આશા છે કે આ તમામ માહિતી આપને ખૂબ જ કામ લાગશે. જે એસઆઈઆર ની પ્રક્રિયા છે તે બાબતે ઘણા બધા લોકો ડરી રહ્યા છે. આ ડરવાની કોઈ બાબત નથી. આ એક સરકારની અને જે ચૂંટણી પંચ છે તેમની આવું જે એસઆઈઆર છે 2002 માં પણ થયેલું છે, મેપિંગ છે એક જાતનું, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી અને ડરવાની જરૂર નથી. આ જે કેટેગરી વાઇઝ ફોર્મ ભરાઈ ગયા પછી નેક્સ્ટ તબક્કાની અંદર આ જે ડોક્યુમેન્ટ કલેક્શન માટેની કામગીરી પણ શરૂ થશે, એટલે ચિંતા કર્યા વગર તમને જે કેટેગરી લાગુ પડતી હોય તેમાં ફોર્મ ભરી અને તમારા BLO સુધી પહોંચાડી દેવા, અને કોઈ પણ જાતનું ડર રાખવાની, સંકોચ રાખવાની કોઈ પણ જરૂર નથી. બસ એ આપણું આ માહિતી હું આશા રાખું છું ખૂબ જ કામ લાગી હશે અને આ માહિતી તમને ખૂબ જ કામ લાગશે. કોઈ પણ કામગીરી હોય અથવા આ બાબતની મૂંઝવણ હોય તો આપ અમારું અને અમારી ટીમનો પણ સંપર્ક કરી શકો છો.